માટે આજે અમે 10:30 વાગે કલેક્ટર કચેરી સામે હું કાંતિવાળા, વસંતભાઈ ચાવડા, દીપકભાઈ ઝાલા ને રમેશભાઈ ચૌહાણ સહિતના 4 યુવાનો અને હજી કોઈ જોડાય તો કાંઈ વાંધો નહીં. આ બાબતે અમે કલેક્ટર કચેરી સામે આત્મવિલોપન કરશું. આ કાંતિભાઈ રાઠોડના યુવાન એટલે કે અમારા યુવાનને જે સરા જાહેર હત્યા કરી નાખી છે તેઓને તાત્કાલિક રાહે જમીન મકાન મળે, આરોપીઓને કડકમાં કડક સજા થાય, ગુજરાત ઓર્ગેનાઇઝ ક્રાઇમની અંદર લેવામાં આવે, તેમની ગેરકાયદેસર મિલકત ધરાશયી કરવામાં આવે અને સરભરા કરે. આવી તમામ માંગોને લઈ 10:30 વાગ્યા પહેલાં તંત્ર માની જાય અને આ માંગને સ્વીકારી લે અને તેમનું કામ તાબડતોબ કરે તો અમે બંધ રાખશું. સમય નથી જાજો, 1-1.5 કલાકની અંદર સરકારે કાંઈક રિઝલ્ટ આપવું જોઈએ.